શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. અત્યારે ભાદરવા માસ ચાલી રહ્યો છે, તો આપણે સાંભળી રહ્યા છીએ ગરુડ પુરાણ. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું અધ્યાય 12, કે જેમાં એકાદશ વિધિનું વર્ણન છે. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ગરુડ પુરાણમાં ભગવાન શ્રી હરિ, વિષ્ણુ અને ગરુડ વચ્ચે થયેલ વાર્તાલાપ છે, જેમાં મૃત્યુ, પુનર્જન્મ અને મનુષ્ય જીવન સાથે જોડાયેલ અનેક મહત્વના પાસાઓનું વર્ણન કરવામાં આવેલું છે. ગરુડ પુરાણ હિન્દુ ધર્મના 18 પુરાણોમાંનું એક છે, જેના અધ્યક્ષ દેવ ભગવાન શ્રી હરિ વિષ્ણુ છે. સનાતન ધર્મમાં મૃત્યુ પછી ગરુડ પુરાણ બેસાડવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે ગરુડ પુરાણમાં કરાયેલ વર્ણનને જો સાંભળવામાં આવે તો મૃતકના આત્માને મોક્ષ પ્રાપ્ત થાય છે, તે જીવને ભટકવું પડતું નથી. ભાદરવા માસમાં શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય એ માટે આપણે ગરુડ પુરાણ સાંભળીએ છીએ. તો આજે આપણે શ્રાદ્ધના દિવસોમાં સાંભળીએ ગરુડ પુરાણ અધ્યાય 12, કે જેમાં એકાદશ નિરૂપણનું વર્ણન છે. બોલો શ્રી ગરુડેશ્વર લક્ષ્મીપતિ નારાયણની જય. પિતૃ દેવો ભવ. ગરુડજી પૂછે છે કે હે સુરેશ્વર ભગવાન, હવે મને 11માના દિવસની વિધિ કહો, તથા હે જગદીશ, વૃક્ષોત્સર્ગ વિધાન પણ મને જણાવો. ભગવાન શ્રી હરિએ કહ્યું કે હે ગરુડ, 11મા દિવસે સવારે જળાશય સમીપે અત્યંત શ્રદ્ધાથી ઔધ્વદેહ ક્રિયા કરવી, વેદશાસ્ત્ર જ્ઞાતા બ્રાહ્મણને બોલાવી તેમને નમસ્કાર કરીને પ્રેતની મુક્તિ માટે તેમને વિનંતી કરવી. ગૌર સહિત સ્નાન અને સ્નાનાદિ કર્મ કર્યા બાદ 11મા દિવસે યથાવિધિ કર્મ કરવું. 10 દિવસ સુધી મંત્રહીન નામ અને ગોત્રોચ્ચાર કરીને શ્રાદ્ધ કરવાનું છે, પણ 11મા દિવસે મંગલ સહિત પિંડદાન કરીને શ્રાદ્ધ કરવું. વિષ્ણુની સોનાની મૂર્તિ બનાવીને, બ્રહ્માજીની ચાંદીની મૂર્તિ બનાવી, અને શિવજીની તાંબાની મૂર્તિ બનાવી, અને યમરાજની લોખંડની મૂર્તિ બનાવી. ગંગાજળથી ભરેલો વિષ્ણુ કુંભ પશ્ચિમ દિશામાં, તેના પર વિષ્ણુની મૂર્તિને પીળું વસ્ત્ર પહેરાવી પ્રસ્થાપિત કરવી. દૂધ અને પાણીથી ભરેલો કુંભ પૂર્વ દિશામાં સ્થાપિત કરવો, તેના પર સફેદ વસ્ત્ર પહેરાવી બ્રહ્માજીની પ્રતિમા સ્થાપિત કરવી. મધ અને ઘીથી ભરેલો કુંભ ઉત્તર દિશામાં સ્થાપિત કરી, તેના પર લાલ વસ્ત્ર પહેરાવી શિવજીની પ્રતિમા સ્થાપિત કરવી. માત્ર જળથી ભરેલો કુંભ દક્ષિણ દિશામાં સ્થાપિત કરીને કાળું વસ્ત્ર ઓઢાડેલી યમરાજની મૂર્તિ તેના પર સ્થાપિત કરવી. આ ચારે કુંભની મધ્યમાં રંગથી મંડળ રચવું, અને એના પર કૌશિક નામના બ્રાહ્મણની પ્રતિમા સ્થાપી. દક્ષિણ દિશામાં મોં રાખીને જનોઈને અપસર્ય કરીને તર્પણ કરવું. ત્યારબાદ હોમ કરીને કુંભ આદિ શ્રાદ્ધ કરવું જોઈએ. ત્યાર પછી પિતૃઓના ઉદ્ધાર માટે ગૌદાન કરવું. દાન કરતી વખતે પ્રાર્થના કરવી કે હે પ્રભુ, આ ગાય મેં પ્રસન્નતાપૂર્વક આપને સમર્પિત કરી છે. ત્યાર પછી મૃતકે વાપરેલા વસ્ત્ર, આભૂષણ, વાહન તેમજ ઘીથી ભરેલું કાંસાનું પાત્ર અને જે કંઈ સપ્તધાન ઉપલબ્ધ હોય તે સર્વનું દાન કરવું. તલ આદિ 8 મહાદાન જે અંતકાળે આપ્યા ન હોય તે પણ શય્યાદાનની સાથે આપવા. જે બ્રાહ્મણને શય્યાદાન આપવાનું હોય તેના પગ ધોઈને તેમને વસ્ત્ર અને અલંકાર આપવા, તથા તેનું પૂજન કરવું. તેમને સિદ્ધ કરેલું યાની રસોઈ બનાવી હોય તેમજ લાડુ, પુડલા, અડદની દાળના વાટેલા વડા, ખીર પીરસીને ભોજન કરાવવું. ત્યાર પછી ક્રિયા કરનારે પુત્રે શખ્યા પર સોનાના પુરુષને સ્થાપિત કરવો. તે પુરુષનું પૂજન કરી એ શય્યા વિધિવત બ્રાહ્મણને આપવી. પછી બ્રાહ્મણને પ્રાર્થના કરવી કે હે ભૂદેવ, પ્રેતની પ્રતિમાવાળી અને તમામ સામગ્રીથી સુસજ્જિત આ શય્યા મેં તમને સમર્પિત કરી છે. આમ કહીને કુટુંબ વત્સલ વિદ્વાન બ્રાહ્મણને એ શય્યા આપી પછી તેમને નમસ્કાર કરીને વિદાય આપી. આ રીતના શય્યાદાન 9 દિવસનું શ્રાદ્ધ વૃક્ષોત્સર્ગના વિધાનથી પ્રેતને ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય છે. 11મા દિવસે વિધિસર વૃત્તોત્સર્ગ કરવો. કોઈ પણ અંગમાં વાછરડાને ખોટ ન હોવી જોઈએ. વળી એ વાછરડો અત્યંત બાળ અને લાલ રંગનો ન હોવો જોઈએ. વાછરડાના લક્ષણ જોઈને એનું દાન કરવું. વાછરડાની આંખો લાલ હોય અને ચીકણી રંગનો હોવો જોઈએ. એના શિંગડા, ગળું, પગની ખરીઓ આદિ લાલ હોવા જોઈએ. એનું પેટ સફેદ અને પૂંછ કાળી હોવી જોઈએ. આવા લક્ષણ ધરાવતો વાછરડો બ્રાહ્મણને દાનમાં આપવો જોઈએ. રંગે લાલ અથવા પૂંછડીયો હોય એવો વાછરડો દાનમાં આપવો. પીળા રંગનો વાછરડો વેશ્યને દાનમાં આપવો. વળી કાળા રંગનો વાછરડો શૂદ્રે દાનમાં આપવો જોઈએ. આખા શરીરે તપકીરિયા રંગનો વાછરડો હોય, પૂંછડું તથા પગ શ્વેતરંગી હોય તે વાછરડો
પિંગ રેડિયો કહેવાય એવા વાછરડાનું દાન કરનાર પિતૃઓ સદગતિ પામે છે. જે વાછરડાના પગ, મોં અને પૂંછડું સફેદ હોય અને બાકીના રંગ અગ્નિ જેવા રાતા હોય તે નીલ વાછરડો કહેવાય છે. જે રંગે લાલ હોવા છતાં મોઢે તેમજ પૂંછડેથી સફેદ હોય અને એની ખરીઓ તેમજ શિંગડા તપકીરિયા રંગના હોય તે વાછરડો રક્તનીલ કહેવાય. જે વાછરડો આખા એક જ રંગનો હોય અને પૂંછડેથી જ ભૂરા રંગનો હોય તે નીલલિંગ વાછરડો કહેવાય. એ વાછરડો પૂર્વજોનો ઉદ્ધાર કરનાર મનાય છે. આ વાછરડો સર્વાંગે સુશોભિત ગણાય છે. જે આખો રંગ નીલવર્ણ ધરાવતો હોય અને જેની આંખો લાલ હોય જે મહાનીલ વાછરડો કહેવાય છે. આમ 5 પ્રકારના નીલ મનાય છે. તો હે ગરુડ, વૃષોત્સર્ગ અવશ્ય કરવો જોઈએ. ઉત્સર્ગ કર્યા પછી એ વાછરડાને પકડવો નહીં તથા ઘેર પાછો આવે તો તેને ઘરમાં રાખવો પણ જોઈએ નહીં. આ અંગે એક જૂની કથા છે કે ઘણા પુત્રોની એટલા માટે ઈચ્છા રાખવામાં આવે છે કે એમાંથી કોઈ ગયાજીમાં જઈને શ્રાદ્ધ કરે અથવા પુત્રીનો વિવાહ કરે. નીલ જાતિના વૃક્ષોનો ઉત્સર્ગ કરી જે વૃષોત્સર્ગ કરે છે તથા ગયાજીમાં જઈને શ્રાદ્ધ કરે છે યોગ્ય પુત્ર માનવો. એ સિવાયના પુત્રો વિષ્ટા સમાન છે. જેના પૂર્વજ શેખાહી નામના નરકમાં પડ્યા હોય એમનો પુત્ર વૃક્ષોત્સર્ગ કરીને 21 પેઢીને તારે છે. આથી પિતૃઓની મુક્તિ માટે યત્નપૂર્વક યથાવિધિ વૃષ યજ્ઞ કરવો જોઈએ. એ ન હોય તો અન્યથી મગાવો. એ વિધિ કરતી વખતે તન્મય થઈ મંત્ર સહિત નવગ્રહ સ્થાપન અને પૂજન કરવું. યથાર્થ વિધિ અનુસાર હોમ કરવો અને વાછરડા તથા વાછરડાનું પૂજન કરવું. ત્યારબાદ વાછરડી તથા વાછરડાને મંગાવી તેમને કંકણ બાંધવું. પછી વિવાહ વિધિ પ્રમાણે એક સ્તંભ રોકો અને ત્યાં વાછરડો અને વાછરડીનું સ્થાપન કરવું. રુદ્રના જળથી એ બંનેને સ્નાન કરાવવા. પછી ગંધ અક્ષત પુષ્પથી તેનું પૂજન કરી તેની પ્રદક્ષિણા કરવી. ત્યારબાદ એ ઋષભની જેમ દક્ષિણ બાજુ ત્રિશૂળ અને ડાબી બાજુએ ચક્ર સ્થાપિત કરવું. પછી એ વાછરડી વાછરડા સમક્ષ હાથ જોડીને મંત્રોચ્ચાર કરવો કે હે વૃક્ષરૂપી ધર્મ બ્રહ્મા, જે આપને આ રૂપે સર્જ્યા છે, મેં તમારો ઉત્સર્ગ કર્યો છે તો તમે મને સંસારરૂપી સાગરમાંથી પાર ઉતારો. આ રીતે મંત્રોચ્ચાર પ્રાર્થના રૂપે કરીને નમસ્કાર કરીને તેમનો ઉત્સર્ગ કરવો જોઈએ. ભગવાન શ્રી હરિ આગળ કહે છે કે હે ગરુડ, આ પ્રમાણે કર્મ કરનારને હું વરદાન આપનારો થાઉં છું. તો હે ગરુડ, એ પ્રમાણે હું પ્રેતને મોક્ષ આપું છું. તો હે ગરુડ, આ કર્મ અવશ્ય કરવું જોઈએ. મૃતકનો ઉત્સર્ગ પુત્ર કરવો જેથી મૃતક પુરુષને ફળ પ્રાપ્ત થાય. જો હયાત પુરુષ સ્વહસ્તે વૃષોત્સર્ગ કરે તો પણ તેને તે જ પ્રમાણે ફળ પ્રાપ્ત થાય છે. વાંજો પુરુષ આ વિધિ કરે તો તેને સુખપૂર્વક ઉત્તમ ગતિ મળે છે. આ વિધિ કારતક આદિ મહિનામાં સૂર્ય ઉત્તરાયણમાં હોય તે સમયે અથવા શુક્લ કે કૃષ્ણ પક્ષથી 12થી શરૂ કરીને આરંભની તેની જોડે આવતી તિથિમાં કરવું. ચંદ્ર અને સૂર્યગ્રહણની તિથિએ તેમજ મેષ તુલાના સંક્રાંતિ કાળમાં તથા દક્ષિણાયન કે ઉત્તરાયણના દિવસે વૃષોત્સર્ગરૂપી કર્મ કરી શકાય છે. પહેલાં શુભ લગ્ન અને શુભ મુહૂર્ત તેમજ ઉત્તમ દેશકાળ જોઈ સ્વસ્થ મને આ કર્મ કરવાનું છે. બ્રાહ્મણને બોલાવી જપ, હવન, દાન આદિ દ્વારા દેહની શુદ્ધિ કરી પહેલાં કહેલ રીતે અનુસાર હવનકાંડ કર્મકાંડ કરવું. ત્યાર પછી શાલિગ્રામની સ્થાપના કરીને વૈષ્ણવી શાસ્ત્ર કરવું અને આત્મશ્રદ્ધા કર્યા પછી બ્રાહ્મણને દાન આપવું. તો હે ગરુડ, આ પ્રમાણે પુત્રવાન કે પુત્રહીન વિધિ કરે તો તેના સઘળો મનોરથો વૃષોત્સર્ગના પુણ્યથી સિદ્ધ થાય છે. વૃષોત્સર્ગ કરવાથી જેવી ગતિ મળે છે તે અગ્નિ, હોમ, યજ્ઞ અને અનેક દાનથી મળવી દુર્લભ કે મુશ્કેલ છે. બાળ, કિશોર, કુમાર, તારુણ્ય કે વૃદ્ધાવસ્થામાં જે પાપ કર્યા હોય તે સર્વેનો નાશ વૃષોત્સર્ગરૂપી કર્મથી થાય છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. મિત્રદ્રોહ, મદ્યપાન, ગુરુપત્ની સાથે સહગમન, બ્રહ્મહત્યા કે સોનું ચોરનારનું આદિ પાપોમાંથી વૃષોત્સર્ગ કરનાર મુક્ત થાય છે. આથી શ્રદ્ધા અને પ્રીતિપૂર્વક વૃષયજ્ઞ કરવો હિતાવહ છે. તો હે ગરુડ, વૃષોત્સર્ગ જેવું પુણ્ય આ જગતમાં બીજે ક્યાંય નથી. સ્ત્રી, પતિ તથા પુત્રને આરોગ્ય પ્રાપ્ત થાય એવા હેતુને ધ્યાનમાં રાખી વૃક્ષોત્સર્ગ કરવો નહીં અને અતિ દૂધ આપનારી ગાય બ્રાહ્મણને દાન આપવી. હે ગરુડ, જે પુરુષ આખલા પર આરૂઢ થઈ પોતાના દેહનો અને અન્યનો ભાર ઉપાડાવે છે તે મહાપ્રળય કાળ સુધી ભયંકર નરકમાં સબળતા રહે છે. જે પુરુષ નિર્દય બનીને બળદ કે આખલાને સતત મારે છે તે અનેક કલ્પો સુધી યમ યાતના વેઠવી પડે છે. આ રીતે
વૃક્ષોત્સવ કરીને સપિંડી સુધી શ્રાદ્ધ કરવું જોઈએ. એનો સમય અને વિધિ હું તમને જણાવું છું કે પહેલો પિંડ મૃત્યુ પામ્યો હોય તે જગ્યાએ, બીજો પિંડ ઘરના પ્રવેશદ્વારે, ત્રીજો પિંડ સ્મશાનના અર્ધે માર્ગે, ચોથો પિંડ ચિતામાં, પાંચમો પિંડ શબના હાથમાં અને છઠ્ઠો પિંડ શબના હાડકાં એકત્ર કરવાના સ્થળે. આમ 10 પિંડ 10 દિવસ સુધી આ રીતે આપવા. આમ ષોડશ પિંડ કે થયા. પહેલું તથા ષોડશો શ્રાદ્ધ મિલન શ્રાદ્ધ કહેવાય છે. હવે ષોડશમાંનું બીજું શ્રાદ્ધ કહું છું. પહેલો પિંડ વિષ્ણુને, બીજો શિવજીને, ત્રીજો પિંડ સહપરિવાર યમરાજને આપો, ચોથો પિંડ ચંદ્રને, પાંચમો અગ્નિનો, છઠ્ઠો કવ્યાવદેહને, સાતમો પિંડ કાળદેવને આપો, આઠમો પિંડ રુદ્રનો, નવમો પુરુષ દેવને, 10મો પ્રેતને અને વિષ્ણુને, 11મો પિંડ અર્પણ કરો, 12મો પિંડ બ્રહ્માજીને, 13મો પિંડ શ્રીહરિને, 14મો પિંડ શિવજીને અને 15મો પિંડ યમરાજને આપો, 16મો પિંડ યમપુરુષને આપો. આ શ્રાદ્ધને તત્વવેતાએ મધ્યમ ષોડશ રૂપે ઓળખાવે છે. 4 માસ સુધી સતત દર મહિને અમાસિક શ્રાદ્ધ કરવું જોઈએ. 12 માસ અને પાશિક, ત્રિપાશિક, ન્યૂનાબ્દિક, આમ એ પ્રમાણે 16 શ્રાદ્ધ કરવા. તો હે ગરુડ, તમને ઉત્તમ ષોડશ શ્રાદ્ધ કહ્યા. 11મા દિવસે ભાતના પિંડ આપીને આ શ્રાદ્ધ કરવું. જેની પાછળ 48 શ્રાદ્ધ થાય છે તેના પિતૃત્વનો શ્રદ્ધાપૂર્વક નાશ થાય છે અને પ્રેતત્વથી યુક્ત થઈ તે પિતૃઓની પંક્તિમાં બેસે છે. પિતૃઓની પંક્તિમાં પ્રવેશવા માટે આ 48 શ્રાદ્ધ અવશ્ય કરવા જોઈએ. જેની પાછળ આ શ્રાદ્ધ થતા નથી તેનું પ્રેતત્વ પણ એવું ને એવું કાયમને માટે રહે છે. જ્યાં સુધી 48 શ્રાદ્ધ કરવામાં ન આવે ત્યાં સુધી પ્રેતપણાનો નાશ થાય નહીં. ત્યાં સુધી સ્વદત્ત શ્રાદ્ધ તે પામતો નથી. આથી પુત્રે યથાવિધિપૂર્વક આ શ્રાદ્ધ અવશ્ય કરવા. પત્નીએ પોતાના પતિ પાછળ આ શ્રાદ્ધ કરીને તેના પ્રેતત્વપણાથી તેને મુક્ત કરો. એ આમ કરે છે તો તેને પણ અનંત ગણું ફળ પ્રાપ્ત થાય છે. મૃત્યુ પામનાર પતિનું ઉર્ધ્વદેહી કર્મ કરનાર સ્ત્રી પ્રત્યેક વર્ષે શ્રાદ્ધ યજ્ઞાદિ કરે તો તે સતી નારી કહેવાય છે. એવું માનવું છે કે મૃત્યુ પામનાર પતિના આત્માનું સેવન કરનાર સ્ત્રીનું સફળ જીવન થયું એમ માનવું. તો હે ગરુડ, જેમ કોઈ માનવ અસાવધાનપણે અકસ્માતે દેવયોગે જળ કે અગ્નિમાં પડીને મૃત્યુ પામે તો તેને નારાયણ બલિ આદિ ક્રિયાઓ કરવી જોઈએ. સર્પદંશથી મરણ પામનારની પાછળ શુક્લ અને કૃષ્ણ પક્ષની પાંચમના દિવસે નાગપૂજન કરવું. નાગપૂજનમાં ધરતી પર લોટથી નાગ દોરવા અને તેને સુગંધયુક્ત સફેદ પુષ્પોથી પૂજન કરી, ચંદન અક્ષાદિ ચડાવવા, તેને ધૂપ દીપ સમર્પિત કરી, તલ અને અક્ષત ચડાવવા. ત્યાર પછી તેને કુબેરનું નૈવેદ્ય સમર્પિત કરવું અને દૂધ પણ અર્પણ કરવું. ભૂદેવને યથાશક્તિ સ્વર્ણદાન તેમજ ગૌદાન આપીને હાથ જોડીને નાગરાજને કહેવું કે હે નાગરાજ, મારી પૂજાથી આપને સંતોષ થજો. ત્યારબાદ એ મરનારની નારાયણ બલિથી ક્રિયા કરવી. નારાયણ બલિની ક્રિયાથી જીવ સમસ્ત પાપોમાંથી મુક્તિ થઈ સ્વર્ગ પામી શકે છે. આમ સમસ્ત ક્રિયાઓ વર્ષના અંત ભાગમાં પૂરી થાય ત્યાં સુધી અન્ન જળ સહિતનું ઘટદાન કરવું તથા 11મા દિવસે યથાર્થ વિધિપૂર્ણ સમસ્ત પિંડદાનની વિધિ કરવી. આ રીતે સઘળા કર્મો 11મા દિવસે કરીને 12મા દિવસે સપિંડી કર્યા બાદ સૂતક ઉતરે ત્યારે શય્યાદાન અને પિંડદાન કરવું અત્યંત જરૂરી છે. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્ધારે 11મો અધ્યાય એકાદશ વિધિનું નિરૂપણ નામનો 11મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી ગરુડેશ્વર લક્ષ્મીપતિ નારાયણની જય. પિતૃ દેવો ભવ, માતૃ દેવો ભવ. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.